क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્પોર્ટ્સ કેપિટલ સાથે હું છું જીગર। આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 16મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે। આ મેચ લખનઉના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમ ખાતે યોજાશે। આ સિઝનમાં એલએસજી અને એમઆઈ વચ્ચે આ પહેલી મેચ હશે। આ સિઝનમાં બંને ટીમની ચોથી મેચ હશે। લખનઉને 3 મેચમાં 1 જીત અને 2 હાર મળી છે। મુંબઈને પણ 3 મેચમાં ફક્ત 1 જીત મળી છે। આઈપીએલના લખનઉ અને મુંબઈ વચ્ચે 6 મેચ રમાઈ હતી। લખનઉએ 5 અને મુંબઈએ માત્ર 1 જીત મેળવી છે। બંને ટીમ લખનઉમાં 2 વાર એકબીજા સામે ટકરાઈ હતી। લખનઉ બંને વખત જીત્યું છે। લખનઉ સામે મુંબઈની એકમાત્ર જીત 2023ની સિઝનના એલિમિનેટર રાઉન્ડમાં થઈ હતી। આ સિઝનમાં એલએસજી માટે નિકોલસ પુરન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે। તેણે એક મેચમાં 2 અડધી સદી અને 44 રન બનાવ્યા છે। શાર્દુલ ઠાકુર, જેને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે, તે લખનઉનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે। તેણે 3 મેચમાં 6 વિકેટ લીધી છે। મુંબઈ ઇન્ડિયન્સની બેટર સૂર્યકુમાર યાદવ ટીમનો ટોપ સ્કોરર છે। તેણે 3 મેચમાં 104 રન બનાવ્યા છે। પોતાની છેલ્લી મેચમાં તેણે કોલકાતા સામે 9 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા। જ્યારે બોલર અશ્વિની કુમારે મુંબઈ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે। પોતાની છેલ્લી અને એકમાત્ર મેચમાં તેણે કોલકાતા સામે 3 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી। લખનઉના એકાના સ્ટેડિયમની પીચ બોલિંગ માટે અનુકૂળ હોવાનું મનાઈ રહ્યું છે। સ્પિનર્સ અહીં વધુ મદદ તેમને મળી શકે છે। અહીં લો સ્કોરિંગ મેચ જોવા પણ મળી શકે છે। આ સ્ટેડિયમમાં કુલ 15 આઈપીએલ મેચ રમાઈ છે। પહેલા બેટિંગ કરનારી ટીમે 7 મેચ જીતી અને ચેસ કરનારી ટીમ પણ 7 મેચ જીતી છે। એટલે કે કાંટે કી ટક્કર અહીં છે અને ટોસનો બોસ કોણ બને છે તેના પર પણ મદાર રહેશે। આ મેદાન પર સૌથી વધુ ટીમ સ્કોર 235 રનનો છે, જે કોલકાતા નાઇટ રાઇડર્સે ગયા વર્ષે લખનઉ સુપર જાયન્ટ સામે જ બનાવ્યો હતો। લખનઉ સુપર જાયન્ટની પ્લેઇંગ 11 પર સંભવિત પ્લેઇંગ 11 પર નજર કરી રિષભ પંત, એડન માર્કમ, મિચેલ માર્શ, નિકોલસ પુરન, આયુષ બદોની, દિવ્યેશ રાઠી, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઈ, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન અને મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, રિયાન રિંકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ડ અને અશ્વની કુમાર એક એવો ખેલાડી જેની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે મહેન્દ્રસિંહ ચૌહાણ, જે કોચ છે, જામનગરથી જોડાશે, અને આ સાથે યુસુફભાઈ બામણિયા, જે પૂર્વ રણજી ખેલાડી છે। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ યુસુફભાઈ આપને, કે ફરી એક વખત મુકાબલો લખનઉમાં, અને લખનઉનો આ મુકાબલો એટલા માટે રોચક કારણ કે જે અપેક્ષાઓ બંને ટીમ પાસે છે અને પહેલી મેચ છે બંનેની આ સિઝનમાં, કેટલી મહત્વપૂર્ણ મેચ। પીચ એવું લાગી રહ્યું છે કે સ્પિનર્સને મદદ કરી શકે, અને જે ટોસની જ્યાં સુધી વાત છે, બંને ટીમો માટે પણ અહીં ટોસનો બોસ બનવું એટલા માટે મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે રેકોર્ડ એ કહે છે કે 15 મેચમાંથી 7 મેચ એ ચેસ કરનારી ટીમ જીતી છે, 7 મેચ એ ટીમ જીતી છે જેણે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી। એટલે હવે કાંટેકી ટક્કર છે। ટોસ મહત્વપૂર્ણ બની રહેશે, પીચ સ્પિનર્સના તરફેણમાં છે। આખો આ મુકાબલો યુસુફભાઈ આપની નજરે કેટલો મહત્વપૂર્ણ? યુસુફભાઈ, આપનું અનમ્યુટ કરવું પડશે। 15 હેલો, ઇટ્સ ઓકે? યસ। હા, 15 માંથી આપે કીધું કે 7 મેચ પ્રથમ બેટિંગ વખતે પણ જીતાયા છે અને ચેસ કરવામાં પણ જીત્યા છે। એનો મતલબ ક્રિકેટની ભાષામાં કહીએ તો એવો થાય છે કે વિકેટ ઇક્વલ રમે છે બંને। પ્રથમ બેટિંગ હોય કે સેકન્ડ બેટિંગ હોય, વિકેટ ઇક્વલ રમી છે। દેટ મીન્સ કે રાત્રે ડ્યુ ફેક્ટર છે એ એટલો બધો મહત્વનો નથી બની રહેતો। જેમ આપે રેકોર્ડ આપ્યો, એક ડેટાબેઝ આપ્યો ક્રિકેટના નિયમ પ્રમાણે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો ટોસ જીતવાનો સર્ફ એક જ બેનિફિટ મળી રહ્યો છે આ વિકેટ ઉપર, પર્ટિક્યુલર આ વિકેટ ઉપર, કે આપ પ્રથમ બેટિંગ કરો છો તો આપને ફિયરલેસ ગેમ રમવાનો મોકો મળી રહ્યો છે। આપને ટાર્ગેટ કોઈ પણ ટાર્ગેટ સેટ કર્યા વિના, જેમ કે આપ ચેસ કરતા હો છો 180 રન 200 રન, તો ત્યારે એક જાતનું પ્રેશર હોય છે।
પ્લસ 3-4 વિકેટ પડી જવાથી પ્રેશર વધી જતું હોય છે. તો આવા સંજોગોમાં જો પ્રથમ બેટિંગ આવે આ વિકેટ ઉપર, પર્ટિક્યુલર લખનઉની વિકેટ ઉપર, તો મારી દ્રષ્ટિએ પ્રથમ બેટિંગનો વધારે બેનિફિટ મળી શકે એમ છે. બંને ટીમો બેલેન્સ છે, બંને ટીમો એક મેચ જીતી છે, 2 મેચ હારી છે. એટલે બંને ટીમોને જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ટેબલ ઉપર બંને ટીમો એક જ સ્થાને છે. એનો મતલબ એ થયો કે સાયકોલોજીકલ આ ગેમની અસર છે એ પર્ટિક્યુલર કોઈ ટીમને ફાયદો કરે એવું અત્યારે દેખાતું નથી. એટલે બંને ટીમે પોતાની ફેર ગેમ રમવાની રહેશે. જેમ આપે ડેટા આપ્યો એ પ્રમાણે કે બંને ટીમો માટે આ મેચ ખૂબ જ ક્રુશિયલ છે. સાયકોલોજીકલ કોઈને ફાયદો નથી. તો મારી દ્રષ્ટિએ ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ વધારે મહત્વનું છે. બિલકુલ, મહેન્દ્રસિંહ પણ જોડાયા છે, રવિન્દ્ર જાડેજાના કોચ પણ રહી ચૂક્યા છે. સર, સ્વાગત છે આપનું. મેચ અત્યાર સુધી જેટલી પણ રમાઈ આઈપીએલમાં અને હવે લખનઉમાં મુકાબલો છે ને એ સ્ટેડિયમ કે જ્યાં સ્પિનર્સને ખૂબ મદદ મળે તેવું પીચ રિપોર્ટ પણ કહે છે. એટલે અત્યારે ગઈકાલની જ મેચ તમે જુઓ કે જે રીતે વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો અને 120 રનની અંદર આખી ટીમ જ્યારે ઢેર થઈ જાય એ કોઈપણ ટીમની સામે, અને આઈપીએલની અંદર તે તો ચોગ્ગા અને સિક્સર્સની આખી ઇનિંગ કહેવાય, અને એ સંદર્ભમાં જે રીતે પીચે ટર્ન લીધો અને જે રીતે એક બાદ એક વિકેટ પડી અને આખી ટીમ જ્યારે પેવેલિયન પરત થઈ જાય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ ટીમ હોય તેના માટે ચિંતાનું કારણ રહે. પણ લખનઉ છે, મેદાન સ્પિનર્સના તરફેણમાં હોવાનું પીચ રિપોર્ટનું પણ અનુમાન છે અને થોડી વારમાં ટોસ પણ થશે. અને યુસુફભાઈએ કહ્યું કે હવે T20નું ફોર્મેટ જ એવું છે કે તમે જો મેદાનમાં આવીને ધમાકેદાર ઇનિંગની શરૂઆત કરતા નથી પ્રથમ 5 ઓવરમાં તો પછી તમારા માટે આગળના કપરા ચઢાણ છે. આપની દ્રષ્ટિએ સર કેટલું મહત્વપૂર્ણ મેચ, કેવી રીતે બંને ટીમોને આપ જોઈ રહ્યા છો? હું આપને કહું કે આ T20 મેચ એટલી બધી ફાસ્ટ ગેમ, જીગરની ગેમ માનું છું. જીગર જેનામાં જાજીમાં જીગર હોય, જેનામાં જાજીમાં અંદરથી જે ખુન્નસ હોય એ બતાવવાનો મોકો જ આ T20. હું લગભગ આઈપીએલ મેચ તો આજ અમને બેસાડ્યા છે પણ હું આઈપીએલ મેચ જોતો નથી, પણ છતાં આઈપીએલ વિશે બધું જાણું છું. અત્યારે ટીમ છે મુંબઈની, મજબૂત ટીમ છે મુંબઈ, બરાબર. લખનઉની છે પણ જે છે જેનામાં જે એકદમ ફાસ્ટ રમતા હોય, જેનો જીગર હોય, એનું છે ને અંદરનો ખુન્નસ હોય કે ના મારે કંઈ કરવું જ છે, મારે કરવું જ છે, તો એ T20માં તો કરી જ જાણે એ લોકો. બિલકુલ યુસુફભાઈ, સરે એક સરસ વાત કરી કે હવે ખુન્નસ હોવું જોઈએ, અને ખુન્નસ તમે એક મેચમાં જ્યારે હાર્દિક પંડ્યા પિચ પર હતા અને સામે બોલર્સ હતા અને થોડી નોકઝોક થઈ અને તસવીરો પણ ખૂબ સામે આવી, એટલે ખુન્નસની વાત તો ત્યાં જ આવી હતી. અને હાર્દિક પંડ્યા ફરી એક વખત આજની મેચમાં પણ આપણને જોવા મળશે. પણ મુંબઈનું જ્યાં સુધી પ્રદર્શન છે યુસુફભાઈ, જે મુંબઈની ટીમમાં જે પાવર દેખાતો હતો, જે ટેમ્પરામેન્ટ દેખાતું હતું, જે સરે વાત કરી કે ખુન્નસ તમારી અંદર એક એ જસ્બો હોવો જોઈએ કે કેવી રીતે મેદાનમાં મેચ જીતી શકે, એ જસ્બો ક્યાંક આ વખતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ક્યાંક ઝાંખો પડતો એવું લાગે છે આપને યુસુફભાઈ? બેશક હું તમારી સાથે એગ્રી કરીશ. એટલા માટે કે મુંબઈ ઇન્ડિયન્સ જો આઈપીએલની 10 ટીમો આપણે જોઈએ તો એની અંદર ખૂબ હાઈ પ્રોફાઇલ ટીમ છે. એના એક્સપેક્ટેશન્સ બહુ હાઈ હોય છે, જેના કારણે પ્લેયરો ઉપર એક માનસિક તણાવ આવી જતો હોય છે. અને આ તણાવ છે ને એમની ગેમ ઉપર પણ દેખાતો હોય છે. કારણ કે લાસ્ટ ટાઈમ બી આપણે જોયું હતું અને એની પહેલા બી જોયું હતું કે જ્યારે રોહિત શર્માની કેપ્ટનશીપ લઈ લેવામાં આવી અને હાર્દિક પંડ્યાને લઈ આવવામાં આવ્યા, એની પહેલા મુંબઈ 5 વખત ચેમ્પિયન થઈ ચૂક્યું હતું. મુંબઈ એટલી હાઈ પ્રોફાઇલ ટીમ છે અને વી નો વેરી વેલ કે ભાઈ એમના ઓનર્સ કોણ છે, એમના એક્સપેક્ટેશન શું છે, જેના કારણે ઘણીવાર હવે મેં આની પહેલાની મિટિંગમાં પણ કહેલું કે આજકાલ હવે ગેમમાં છે ને ટેકનિકલી પણ ફ્રેન્ચાઇઝી ઓનર ઇન્વોલ્વ થવા માંડ્યા છે. ફ્રેન્ચાઇઝી ઓનર થોડું પ્રેશર પણ આપવા માંડ્યા છે. આ જે તબક્કાના ક્રિકેટરો છે ને એના માટે આપણે ઓફ ધ ફિલ્ડ જે પ્રેશર કહીને એ હેન્ડલ કરવું હાર્ડ પડતું હોય છે. હાઈ પ્રોફાઇલના કારણે જે મુંબઈ ઇન્ડિયન્સના ક્રિકેટરો ઉપર આપણે કહીએ ને કે થોડુંક માનસિક દબાવ આવે છે ને એની ગેમ ઉપર અસર પડે છે, તો એ વાત ચોક્કસ છે. અને જેના કારણે 2 વર્ષથી આપણે રિઝલ્ટ બોમ્બેનું થોડુંક નબળું જોઈ રહ્યા છીએ. તો મારી દ્રષ્ટિએ એમના જે કોઈ સપોર્ટિંગ સ્ટાફ છે એમણે ખાસ કરીને આ વસ્તુ ઉપર ગૌર કરવો જોઈએ. ટીમ ખૂબ બેલેન્સ છે, ફેસિલિટીઝ એક્સ્ટ્રાઓર્ડિનરી છે, એ લોકોની તૈયારીઓ ઓફ ધ ફિલ્ડ ઓન ધ ફિલ્ડ ખૂબ સારી થતી હોય છે, પણ જો છતાં બી પરફોર્મન્સ નથી થતું તો એનું કારણ ક્યાંક ને ક્યાંક શોધવાની જરૂર છે. અને હું આપની સાથે સહેમત થઈશ કે મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લા 2 વર્ષથી ખાસ કરીને પર્ટિક્યુલર આપણે કોઈ પ્લેયરને બ્લેમ નથી કરતા, પણ 2-3 ચેન્જીસ પછી મુંબઈ ઇન્ડિયન્સ ઢીલું પડ્યું છે એવું ચોક્કસ કહી શકાય. બાકી 5 વખત ચેમ્પિયન થનારી ટીમ જો આટલી અચાનક જ નીચે આવી જાય તો ડેફિનેટલી એ સંશોધનનો વિષય છે.
બિલકુલ સંશોધનનો વિષય એટલા માટે પણ કહી શકાય કે કેપ્ટન પણ બદલાયા છે યુસુફભાઈ, અને સર પણ એગ્રી કરશે, મહેન્દ્રસિંહ પણ એગ્રી કરશે કે કેપ્ટન બદલાયા છે, મિજાજ બદલાયો છે. અને હાર્દિક પંડ્યા કે જે ગુજરાતનું સુકાન સંભાળતા હતા, એ હાર્દિક જ્યારે મુંબઈમાં જાય એટલે ક્યાંક અંદર કંઈક હશે, પણ મેચ છે, મેચની અંદર કંઈ કહી ના શકાય અને અંતિમ ઘડી સુધી એ રહેતું હોય છે. સર, રિષભ પંતનો પ્રશ્ન આપને કરીશ મહેન્દ્રસિંહ, કે એ સૌથી મોંઘો એક તો પ્લેયર આઈપીએલના આ ઓક્શનમાં, અને જેણે 27 કરોડમાં જેણે ખરીદ્યો હોય, એ ખેલાડી જ્યારે 20 રન પણ બનાવી ન શકે ત્યારે સવાલ પણ ઊભા થાય. એટલે શું લાગે છે, પંતનું બેટ બોલશે કે પછી જે રીતે અગાઉની 3 કે 2 મેચમાં આપણને જોવા મળ્યું એ રીતે પંતનું પ્રદર્શન આપણને જોવા મળશે? ના, પંતનું બેટ બોલશે જ, પણ કઈ ટાઈમ તો નથી હોતા ને. દરેક બધા અપેક્ષા એવું રાખે કે દરેક મેચમાં અમારા મોટો સ્કોર થવો જોઈએ અને સારું જ કરવો જોઈએ, એવું ઘણો સમય પીરિયડ આવે જ છે, દરેકને આવે છે ક્રિકેટમાં. એવું નથી કે આમાં નથી આવતો, દરેકને તો આવે છે. પછી સમય તો એ બતાવશે જ મોમેન્ટ, બરાબર, કે પોતે પંત છે એ અત્યારે સારો ખેલાડી જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. આજે 2 મેચમાં રન ન થવાથી તો કોઈ થોડો ડાઉન થઈ જાય છે, કરશે. બિલકુલ સર, પણ જે રીતે પ્રદર્શન તમે જુઓ, આપ કહો છો કે આપને આશા છે કે પંત બેટ બોલશે, પંત દમદાર ખેલાડી છે, પણ એ સિવાય જે આખી ટીમ છે એનું પ્રદર્શન પણ આપણે જોઈએ કે બંને ટીમો વચ્ચે 6 મેચ રમાઈ છે. ડાઉન પીરિયડ તો આવતો જ, આમાં T20 છે તો એમાં બધા સામે મેચ રમ્યા, ચાલુ જ મેચ હોય છે આઈપીએલમાં મેચ, તો એ 2-4 મેચમાં રન ન થઈ શકે, પણ એક સારો કરશે તો એ વળી પાછળ છવાઈ જશે. બિલકુલ રેકોર્ડ પર જ આવું છે. આપે કહ્યું કે ચોક્કસ આપને આશા પણ છે કે રમશે, પણ રેકોર્ડ એ જે રીતે અત્યારે લખનૌના ફેવરમાં છે, અને તમે જુઓ કે 6 મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ વચ્ચે અત્યાર સુધી રમાઈ છે, તેમાંથી 5 મેચ તો ફક્ત લખનૌની ટીમ જીતી છે, 1 મેચ મુંબઈ ઇન્ડિયન્સની ટીમને જીતવામાં સફળતા મળી છે. એટલે યુસુફભાઈ, લાગે છે કે રેકોર્ડ જે રીતે છે એ જ થોડો જુસ્સા લખનૌની ટીમનો વધારશે, કારણ કે મુંબઈ જેવી ટીમ અને જે ચેમ્પિયન ટીમ રહી ચૂકી હોય અને એની સામે જ્યારે આ પ્રકારનું પ્રદર્શન તમારું હોય, અને શ્રેષ્ઠ પ્રદર્શન કહેવાય, કારણ કે 6માંથી 5 મેચ તમે જીતો છો, સામેવાળી ટીમ ફક્ત 1 મેચ જીતે છે, અને એ ટીમ પણ મુંબઈ ઇન્ડિયન્સ છે. યુસુફભાઈ? બિલકુલ, ડેટા ઇઝ ઓલવેઝ રાઈટ. એક બહુ ફાઇન થોટ્સ છે ક્રિકેટની અંદર કે ક્લાસ ઇઝ પરમેનન્ટ, પરફોર્મન્સ ઇઝ ટેમ્પરરી. તો જે ડેટા જે અત્યારે હાલ આપણે એમ કહીએ ને કે ઉછળીને પોકારી રહ્યું છે કે ભાઈ 6 મેચ આગળ છે, દેટ મીન્સ કે એ લોકોએ સામેની ટીમ ઉપર બરાબર એની બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ આ બધી વસ્તુ ઉપર વર્ક કરેલું છે. અને જ્યારે આપણી પાસે રેશિયો 70% ઉપર જતો હોય ત્યારે સામેની ટીમનું પ્રિપરેશન, યાને કે લખનૌની ટીમનું પ્રિપરેશન વધારે સારું થયેલું છે, એમ આપ કહી શકો. બીજી વાત હું આપની સાથે શેર કરતા મને એક વસ્તુ ફીલ થાય છે કે રોહિત શર્મા જ્યારે ઇન્ડિયાને લીડ કરતા હોય, યાને કે ઇન્ડિયાના કેપ્ટન હોય, અને એ રોહિત શર્મા પાછા મુંબઈ ઇન્ડિયન્સની અંદર હાર્દિકની નીચે રમવું પડે, તો એક ઇનબેલેન્સ થાય છે ક્યાંક ને ક્યાંક ક્રિકેટનું લિટલ બીટ મારી દ્રષ્ટિએ, અને એ વસ્તુ પરફોર્મન્સ ઉપર બહુ અસર પડતી હોય છે. જ્યારે તમે લખનૌની ટીમનું જોશો તો કોન્સેપ્ટ બહુ ક્લિયર છે, એના બેટિંગ ક્રમથી લઈને બોલિંગથી, ફિલ્ડિંગથી, કેપ્ટનને સૌથી સારી છે કે છૂટથી કામ કરવા મળે છે. જ્યારે આપણે અહીંયા આપણે ચોક્કસ કહી શકીએ કે ઈગો ક્લેશ નથી થતો હોતો, પણ ડેફિનેટલી ક્રિકેટમાં એક જે ક્લાસ હોય છે, એક જે વ્યૂહરચના હોય છે, અને જે પોઈન્ટ ઓફ વ્યૂ એકબીજાના આગળ પાછળ થતા હોય છે, તો હાર્દિકની કેપ્ટનશીપ અને રોહિત શર્મા 2 કેપ્ટન એક જ જગ્યા પર રમી રહ્યા હોય છે. આ જ વસ્તુ આપણે ચેન્નઈ સુપર કિંગમાં જોવા મળે છે, આ જ વસ્તુ આપણને રોયલ ચેલેન્જરમાં જોવા મળે છે કે મોટા પ્લેયરોની નીચે નાના પ્લેયરો જ્યારે લીડ કરતા હોય. હું પોતે ક્રિકેટર રહી ચૂક્યો છું, આઈ નો વેરી વેલ કે કેટલું ડિફિકલ્ટ હોય છે નાના પ્લેયર નીચે રમવું. આમાં સવાલ ઈગોનો નથી આવતો, આમાં સવાલ એક ક્રિકેટ ક્લાસનો બી આવે છે, જે ક્યાંક ને ક્યાંક ફ્રેન્ચાઇઝીઓને નુકસાન કરી રહ્યું છે મારી દ્રષ્ટિએ. એટલે અત્યારે જે આપણે જોવા જઈએ પ્રેક્ટિકલી આ ગેમને, અને આપે કીધું એમ કે સ્પિનરની પીચ છે, એનો મતલબ એ થયો કે સ્લો પીચ છે, તો સ્લો પીચ ઉપર હંમેશા છે ને લખનૌએ વધારે સારું પરફોર્મન્સ કર્યું છે. આપ ડેટા કાઢશો તો આપને મળી જશે. બિલકુલ મહેન્દ્રસિંહ, રોહિત શર્માની વાત કરીએ. આ સિઝનમાં 3 મેચ રોહિત શર્મા રમ્યા છે 2025ની આઈપીએલમાં, અને એની અંદર રોહિત શર્મા ફક્ત બનાવી શક્યા છે 21 રન, અને એમાં તેમનો હાઈએસ્ટ સ્કોર છે 13 રન. એટલે એ રોહિત શર્મા કે જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિતનું બેટ ખૂબ બોલ્યું, અને આપણને એ રોહિત શર્મા આવે એટલે આશા તો હોય કે શરૂઆતની ઓવર્સમાં રોહિત શર્મા જેટલા પણ રન કરે ટીમ માટે ફાયદાકારક છે, પણ
જ્યારે તમે જુઓ કે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ક્યારેક રોહિત શર્મા આવે, ક્યારેક મેચની અંદર ફિલ્ડિંગમાં રોહિત શર્મા ના દેખાય અને સવાલો પણ ઊભા થાય કે રોહિત શર્માનો અસલી મિજાજ છે ક્યાં? રોહિત શર્માના પ્રદર્શન પર સર આપની કોમેન્ટ. રોહિત શર્મા તો ઘણા મેચો તમે જોયા કે કેટલી બધી સિરીઝ હોય, IPL હોય કે બીજા, કે શરૂઆતમાં ઘણા સમય રન એમ લાગે હવે રન નથી કરતા પણ રન કરે છે પછી તો જોવા જેવું કરે છે એ પ્રમાણે. બરાબર, એનું બેટ બોલે છે ત્યારે તો તમે બધા ચૂપ થઈ જાય છે બધા. હા, સમય છે કે એને થોડું ઘણું એવું થતું હોય, યુસુફભાઈએ કીધું કે ના કેપ્ટન હતા અને એની નીચે રમવું પડે, પછી જાતે એક ગેમ છે ને. હા, થોડુંક એવું લાગતું હોય પણ એવું ના હોય. તમે રમવા જાવ છો તો તમારે જે જગ્યા આપી તમારે બતાવવી પડે, નકર છોડ દેવું પડે જો એવું વિચારતા હોય તો ન રમાય કોઈ નીચે. ના રમવા જ જવું છે તો ઘણા સમયથી એની નીચે રમતા જ હોય છે, જુનિયર સ્પેલ કેપ્ટન બનતા જ હોય છે, એવું નથી કે નથી થતું, પણ એને તો કરવું પડે. રોહિત શર્માનું બેટ બોલ છે તો એ કંઈ નહીં બોલે છે મારે એટલે જ મુંબઈની ટીમ કે ઘણા સમય હોય કે 4, 5, 6, 7, 6 નંબર ઉપર હોય અને ઓચિંતાની ત્રીજા રાઉન્ડમાં ફર્સ્ટ નંબર થઈને ચેમ્પિયન થઈને બહાર નીકળી ગયું. એવું નથી કે નથી, તમે જોઈ લ્યો. મેં જોયા નથી પણ મેં આંકડા તો જોયા છે ને. મને લાગે છે કે સર રોહિત શર્મા આપનું ફેવરેટ ખેલાડી લાગે છે એટલે કદાચ આપ એ રીતે વાત કરતા હશો, પણ આશા રાખીએ કે રોહિત શર્માનું બેટ આપ જે રીતે કહો છો એ પ્રકારે બોલે. પણ સૂર્યકુમાર યાદવ, યુસુફભાઈ જી, સૂર્યકુમાર યાદવની વાત કરીએ, યુસુફભાઈને પ્રશ્ન કરીએ. વેરી ગુડ પ્લેયર ભાઈ જી, કહી શકાય જી. આશા રાખીએ કે બાપુ આપની વાત સાચી સાબિત થાય અને રોહિત શર્મા, હું તો કહું છું 100 રન મારે અને ટીમને જીતાવે પણ ખરા, કારણ કે અપેક્ષા ઘણી બધી છે મુંબઈ ઇન્ડિયન્સ પાસે અને એ અપેક્ષા તમામ લોકો રાખી રહ્યા છે. અને કારણ કે ખેલાડીઓની આખી ફોજ છે. સૂર્યકુમાર યાદવ છે તમારી પાસે હાર્દિક પંડ્યા જે બોલિંગ કરી જાણે છે, જે બેટિંગ કરી જાણે છે. છેલ્લી ઓવરમાં જ્યારે હાર્દિક આવે એટલે આશા એટલી હોય કે હાર્દિક કમાલ કરશે અને હીરો બનીને મેચ જીતાડશે, પણ કદાચ આ 3 મેચમાં એવું થયું નથી અને એના જ કારણે થોડી સ્થિતિ બદલાઈ છે. સૂર્યકુમાર યાદવની વાત યુસુફભાઈ આપણે કરવી છે. યાદવ જે 3 મેચમાં તમે જો 104 રન બનાવ્યા છે અને આપે જ કે ગઈકાલે કહ્યું હતું કે 30 રન પણ કોઈ IPLની એક મેચમાં 30 થી 40 રન બનાવે એટલે શ્રેષ્ઠ પ્રદર્શન કહેવાય. એટલે સૂર્યકુમાર યાદવ પણ એક એવો હીરો કે જેને આ વખતે કમાલ કરી બતાવી છે શરૂઆતથી જ. યુસુફભાઈ? બિલકુલ હું આપની વાત સાથે સહેમત છું. ખૂબ સારા પ્લેયર છે અને ખાસ કરીને આ ફોર્મેટના ખૂબ સારા પ્લેયર છે. આ ફોર્મેટના એમણે પોતાની પ્રતિભા ઘણી વખત સાબિત કરી છે અને આ સિઝનમાં બી સાબિત કરી રહ્યા છે. ખાસ કરીને જે આપણે એમનો સ્ટ્રાઇક રેટ જોઈએ તો બહુ ઊંચો રહ્યો છે અને મેચ વિનર પ્લેયર છે. પોતે ખૂબ અનુભવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ પણ એટલું સારું રમ્યા છે, એમાં પણ સક્સેસ મેળવી છે અને આ વખતે ફરીથી IPLમાં પોતાની પ્રતિભા 3 મેચમાં એણે ઓલરેડી સાબિત કરી છે. વાત રહી એમના વિકેટની ને એમના પરફોર્મન્સની, તો એમાં તો કોઈ ડાઉટ જ નથી. પણ જ્યારે મારી દ્રષ્ટિએ આપણે ટેકનિકલી જોવા જઈએ તો સૂર્યકુમાર યાદવ વધારે સારા સક્સેસ રહ્યા છે ફાસ્ટ બોલિંગની અંદર અને બાઉન્સી પિચ. કારણ કે એમની જે ટેકનિક છે ને એમની પાસે જે એમનું શોર્ટ સિલેક્શન છે, એમનું જે પાવર હિટિંગ છે, આ બંને એમની જે સ્ટ્રેન્થ છે ને એ વધારે પડતી ફાસ્ટ બોલિંગ અને બાઉન્સી ટ્રેક ઉપર વધારે રહી છે. મેં જોયું છે સ્પિનિંગ ટ્રેક ઉપર થોડા સ્ટ્રગલ કરે છે. હવે આજની વિકેટ છે એ થોડી સ્લો હોઈ શકે, સ્પિનરને હેલ્પ કરે એવી હોઈ શકે. એવામાં સૂર્યકુમારે પોતાની પ્રતિભા, પોતાની ગેમ ઓફ એપ્લિકેશન બહુ અલગ રીતે, એમાં ખાસ કરીને એને પોતાની ગેમ ઓફ એપ્લિકેશન યાની કે ગેમની શરૂઆત અલગ રીતે કરવી પડશે. જે એડવાન્ટેજ એમને બોમ્બેની વિકેટ ઉપર મળે છે બાઉન્સી પિચ ઉપર, એ એડવાન્ટેજ આ વિકેટ ઉપર કદાચ ના બી મળે એવું મારું માનવું છે. પ્રિડિક્શન ઇઝ નોટ ઓલવેઝ રાઇટ, બટ આઈ મીન ટુ સે કે એને પોતાના ગિયર ચેન્જ કરવા પડશે. કારણ કે લખનઉની વિકેટ થોડી અલગ રમે છે, લો બાઉન્સ છે, રાઈટ. આમાં વધારે પડતા આપણે એમ કહીએ ને કે મિડ ઓફની સાઈડ શોટ્સ વધારે બનતા હોય છે, જ્યારે એમની જે સ્ટ્રેન્થ છે એ ફાઇન લેગ ને થર્ડ મેન સાઈડની વધારે છે. તો એમના માટે વિકેટ થોડી અનુકૂળ નથી એમ કહી શકાય. ટેલેન્ટ વાઇઝ કોઈ ડાઉટ જ નથી. બિલકુલ. મહેન્દ્રસિંહને પ્રશ્ન કરીએ કે સર, આપ કોચ રહી ચૂક્યા છો અને આપ અમારા કરતાં વધારે ક્રિકેટનું જ્ઞાન પણ ધરાવો છો. પિચ જ્યારે આ પ્રકારની હોય ત્યારે રણનીતિ ટીમની કયા પ્રકારની હોઈ શકે? જો ટીમ ટોસ જીતે છે તો શું પહેલાં ફિલ્ડિંગ લેવાનું પસંદ કરે કે પછી T20નું ફોર્મેટ છે એટલે પછી એમ વિચારે કે ભાઈ બેટિંગ કરીને થોડો તગડો સ્કોર બનાવીએ જેથી સામેવાળી ટીમને મુશ્કેલી પડે? સર, આપની પાસેથી સમજવું છે. મહેન્દ્રસિંહ? હું તો એટલું બધું દૂર છું
ખરેખર કહું ટીવી ઉપરથી અને વાત ઉપરથી તો એમ જાણી ન શકાય. વિકેટ ચેન્જ આમ તેમ થતી હોય છે, કારણ કે દરેક એક વિકેટ ઉપર મેચ નથી રમાતા હોતા. દરેકની પરિસ્થિતિ જુદી જુદી હોય છે દરેક. કારણ કે હું આખો દી ગ્રાઉન્ડમાં જ જોઉં છું. ગ્રાઉન્ડમાં વિકેટની મને ખ્યાલ હોય, મારી વિકેટ ખરાબ છે મને પહેલેથી જ ખ્યાલ હોય કે ખરાબ છે વિકેટ. તો એવું છે કે વિકેટ કઈ સારી છે તેની જ ખબર પડે, અથવા તેથી હું ત્યાં હોઉં છું અથવા અમે કોઈ નિષ્ણાત ત્યાં હોય જેને જો તેને જાજી ખબર પડે. અને આ પ્લેયર્સો છે કેપ્ટન ગમે છે એ લોકોને તો ખબર પડવાની જ છે કે સારી છે જોતા હોય. હા, બાકી મારી દ્રષ્ટિએ તો ફર્સ્ટ બેટિંગ ઇઝ ઓકે. બિલકુલ મહેન્દ્રસિંહનું કહેવું છે કે પહેલી ટોસ જે પણ ટીમ જીતે એ કદાચ બેટિંગ લે તો એના પરિણામો સારા આવી શકે છે. શું લાગે છે યુસુફભાઈ, ટોસના બોસની તો વાત છે, કારણ કે રોહિત શર્મા તો તમે જુઓ કે રેકોર્ડ છે ટોસ હારવાનો. હવે હાર્દિક પંડ્યા જ્યારે હોય એટલે એ તો રહેતું નથી, કારણ કે તમે જુઓ કે સતત 15 મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટોસ હાર્યા પણ મેચ જીત્યા, એટલે ભારતીય ટીમ માટે એક સારી વાત હતી. પણ કદાચ આઈપીએલ છે, અલગ અલગ દેશોના ખેલાડી છે, લોકલ તમારા હીરો છે કે જે પોતાના પ્રદર્શન માટે અહીં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. શું લાગે છે આપને કે જે ટીમ ટોસ જીતશે એ પહેલા બેટિંગ લેશે કે બોલિંગ? વેલ, મને લખનઉ માટે એવું લાગે છે કે લખનઉ ટોસ જીતીને બેટિંગ કરશે. ઓકે. અને ડ્યુ ફેક્ટર જો રાત્રે એટલું નથી તો જેમ આપે મને રેકોર્ડ આપ્યો છે કે ભાઈ 7 મેચ બેટિંગમાં પણ જીત્યા છે અને 7 મેચ બોલિંગમાં પણ જીત્યા છે, તો એ જોતા ડ્યુ ફેક્ટર એટલું આમાં વાઇટલ રોલ નથી અદા કરતું. આવા સંજોગોમાં લખનઉ પોતાની સ્ટ્રેન્થનો યુઝ છે ને એ આ રીતે કરશે કે પહેલું બેટિંગ કરી અને મોટો સ્કોર કરવાની ટ્રાય કરશે. પહેલા બેટિંગનો એડવાન્ટેજ એ મળે છે કે આપ કોઈ પણ ટાર્ગેટ સેટ કર્યા વિના, યાને કે કોઈ ટાર્ગેટને તમે અચીવ નથી કરતા, આપ 180 થી લઈને 200 સુધીનો 10 બેટ્સમેન પોતાની બેટિંગ પૂરા આપણે એમ કહીએ ને કે ખુલીને કરી શકે છે, ફિયરલેસ કરી શકે છે, તો એ એડવાન્ટેજ આપણને ફર્સ્ટ બેટિંગમાં મળે છે. પણ જ્યારે તમે ચેઝ કરતા હો છો ત્યારે તમારે વિકેટ સાચવી અને રન કરવાના હોય છે. જો આપણે ક્રિકેટની ટેકનિક જોઈએ અને ઇન બિટવીન જો 2-3 વિકેટ પડી જતી હોય છે તો ઓલમોસ્ટ મેચ એ દરમિયાન જ ઢીલો પડી જાય છે, અથવા તો આપણે કહી શકીએ કે મેચનું પાછું પલટાઈ જતું હોય છે. તો સેકન્ડ બેટિંગ ઇઝ નોટ એ ઇઝી જોબ. એમાં તમારા સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન છે એને કેલ્ક્યુલેટિવ રિસ્ક કરતા આવડવું જોઈએ, કેલ્ક્યુલેટિવ રિસ્ક લેતા ક્રિકેટમાં આવડવું જોઈએ. અને એ એક ટેકનિક છે, એ એક આપણે એમ કહી શકીએ કે ક્લાસ ઓફ ક્રિકેટ છે. તો ચેઝિંગ છે ને ઇટ્સ નોટ એ ઇઝી જોબ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ. તો કોઈ પણ ટીમ છે ને જ્યારે નોર્મલ વિકેટ રમતી હોય ત્યારે સૌથી પહેલો ટોસ જીતીને એક જ એડવાન્ટેજ લેશે, બેટિંગ કરવાનો. આ ક્રિકેટનો બેઝિક નિયમ છે મારી દ્રષ્ટિએ. અને લખનઉની જે સ્ટ્રેન્થ છે એ પ્રમાણે લખનઉ મને એવું લાગે છે ટોસ જીતીને બેટિંગ લેશે. બિલકુલ. પણ તમે જુઓ છેલ્લી 3-4 મેચના આપણે જોઈ હશે કે આપણે વાતો કરતા હતા કે 200 ઉપર પ્લસ રન થશે, 220 ઉપર થશે, પણ તમે છેલ્લી 3-4 મેચોના આંકડા જોઈએ આપણે રનના, તો એ માંડ 165, 170, 187ની આસપાસ રહ્યા છે. 2-3 મેચોથી રન ક્રોસ થયા નથી. એટલે જે ફોર્મેટ જેના માટેનું છે, ફટાફટ ક્રિકેટ, કે તમે એક આવો ધડાધડ સિક્સો મારો, ફોર્સ મારો અને ટીમનો સ્કોર રીતે વધારો કે સામેવાળી ટીમનું ટેન્શન વધે. પણ 3-4 મેચોનો આંકડો એ ચિંતાજનક છે. શું લાગે છે આ વખતે આજની આ મેચ 200 પ્લસ જશે ખરા? રાઈટ સર, હું આપને અગર મારી સાથે મારા 3 મેચ જોવો, આપની ચેનલ ઉપર મેં વાત કરેલી છે, મેં 180 રન જ કીધા છે. કારણ કે તમે આપ જોવો ને તો 7-8 રનની એવરેજ છે ને એ 10 માંથી 7-8 મેચમાં આ જ એવરેજ નીકળતી હોય છે. જ્યારે 200 રન છે એ અબાઉ છે, નિયર અબાઉટ 8 થી 10 રન ઉપરની એવરેજ છે. ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ઈચ એન્ડ એવરી મેચ, બીકોઝ કે સામે બી રમવા આવ્યા છે, સામે ક્વોલિટી પ્લેયર છે. હા, તમને સમટાઈમ વિકેટનો બાઉન્સ બહુ સારો મળી ગયો, તમારા ઓપનરે બહુ આઉટસ્ટેન્ડિંગ સ્ટાર્ટ આપી દીધું, પાવર પ્લેનો તમને ભરપૂર ઉપયોગ થઈ શકો. આવા સંજોગોમાં જ 200 રન ઉપર થતા હોય છે. અને એ એવરેજ આપને આપ રેશિયો કાઢશો તો 8-10 મેચમાંથી 2 થી 3 મેચ જ આપને 200 પ્લસ જોવા મળશે. બાકી ક્રિકેટની એક બ્યુટી છે, ક્રિકેટની એક મર્યાદા છે કે 7-8ની એવરેજ છે એ બહુ સારી કહેવામાં આવે છે. અને મોસ્ટલી જે રીતે વિકેટો પ્રિપેર થાય છે, આપ દર વખતે 200 રન પોસિબલ એટલા માટે નથી કે એ પ્રમાણની વિકેટ નથી, પ્લસ સ્ટ્રેન્થ ઉપર ડિપેન્ડ કરે છે. બધી ટીમોએ પોતાની સ્ટ્રેન્થ પ્રમાણે, પોતાના નેચર પ્રમાણે પ્લેયર સિલેક્ટ કર્યા છે. પ્લેયરની બી એક ક્ષમતા હોય છે. દર વખતે આપણે કહીએ ને કે એવરી ડે ઇઝ નોટ સન્ડે, તો પ્લેયરની જે ક્ષમતા છે એના પર બી બહુ ડિપેન્ડ કરે છે. કે આપ જોશો ને
તો 10 માંથી 2 થી 3 મેચ રેર કેસમાં તમને 200 ઉપર જશે. તો એક માન્યતા થઈ ચૂકી છે કે 200 બટ આઈ ડોન્ટ થિંક સો. 180 170 મારું પ્રિડિક્શનમાં ઓલવેઝ હું કહું છું કે કયા ગ્રાઉન્ડમાં રમાય છે, એના ઓપનર્સ કેવા છે, એના ઓપનર્સ કેટલા ફોર્મમાં છે, છેલ્લા 10 મેચનો એનો ડેટા કેવો છે, એના પર બહુ ડિપેન્ડ કરતું હોય છે. એટલે એક આપણી સાયકોલોજી થઈ ગઈ છે 200 બટ 200 ઇઝ નોટ એ ઇઝી જોબ. બિલકુલ. બંને અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તો થોડી વારમાં ટોસ થશે અને ટોસનું બોસ કોણ બનશે થોડીક જ મિનિટોમાં આપણને ખ્યાલ આવશે અને ત્યારબાદ લખનૌમાં જામશે ખરાખરીનો જંગ. ફરી મળીશું એક નવા મુકાબલા સાથે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. નમસ્કાર.